પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે। આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે। રહેણાંક મકાનને કોમર્શિયલ હેતુથી ઉપયોગ થતા મનપાએ વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વે તપાસ હાથ ધરી છે। આ જે પ્રિમાઇસીસ છે એ રહેણાંક પ્રકારનું મકાન છે અને એની અંદર જે ફાયર એક્સ્ટિંગ્વિશનર આવે છે એમાં જે એના મટીરિયલ હોય ભરવાની કાર્યવાહી ચાલતી હતી અને એ મટીરિયલ ભરવાની કાર્યવાહી દરમિયાન આ બનાવ બનેલો છે અને જાણવા પ્રમાણે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે। એટલે એમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશનરમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ આવતા હોય છે એમાંથી કયા પ્રકારનું મટીરિયલ ભરવામાં આવતું હતું અને એમાં ફાયર સેફ્ટી રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થાય કે કેમ, એક્સપ્લોઝિવ લાયસન્સ લેવાનું થાય કે કેમ, એનો વિસ્તૃત તપાસ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે। એટલે એમાં રિફિલિંગનું કામ ચાલુ હતું અને ઓનર સાથે વાત થઈ। અમે ત્યાં સ્થળ તપાસમાં પણ ગયેલા હતા ત્યારે તેમણે એવું જણાવેલું હતું કે તેઓ દ્વારા પોતે જ રિફિલિંગ થાય છે, પરંતુ જે અત્યારે જે મૃતક છે એમના દ્વારા ફક્ત સાફ સફાઈ અને લેમિનેશન અને સ્ટીકર ચોંટાડવા જેવી ઇતર કામગીરી કરવામાં આવે। જનરલી તો મોટા સ્કેલમાં કે એવી રીતે કરતા હોય અને હાઈલી એક્સપ્લોઝિવ હોય, માનો કે CO2 ટાઈપના એક્સટિંગ્વિશર રિફિલિંગ માટે સ્પેશિયલ પરમિશન જે CO2 ગેસની હેન્ડલિંગ માટેની જોતી હોય છે એ લેવી પડતી હોય છે। બાકી ABC ટાઈપના એક્સટિંગ્વિશરમાં પ્રેશરનું પ્રમાણ ઓછું હોય છે, છતાં પણ મોટા સ્કેલમાં કરતા હોય કે એવું કરતા હોય અને નાઇટ્રોજન ગેસના મોટા કેનિસ્ટર સ્ટોર કરતા હોય એના લીધે આવી બધી વિક્રેતાને જે રહેણાંક વિસ્તાર છે એનાથી બારોબાર GIDC એરિયા છે અથવા તો સિંગલ પ્લોટ કે જે સિટીની બહાર હોય કે રહેણાંક વિસ્તારથી બહાર હોય એવી જનરલી કરવાનું રહે છે। જો રહેણાંક વિસ્તારમાં પરમિશન વગર કોઈપણ જો આ કોમર્શિયલ કે આ પ્રકારની પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ થઈ રહી હશે અને એ પ્રમાણે રેકોર્ડ ઉપર મળશે તો લગત વિભાગને પણ આની જાણકારી કરવામાં આવશે અને જો પોલીસ લગત કોઈ પણ આ બાબતનો ગુનો બનતો હશે તો એ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે।